જેવી અન્ય એક કાંડની આશંકા વર્તાઈ રહી છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રોકાણકારોના પૈસા ચાઉ કર્યાનો આરોપ લાગ્યો છે। વિવાદ બાદ યુનિક મર્કન્ટાઇલના ડાયરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા આવ્યા, એમની માફી માંગુ છું તેવું કહેવામાં આવ્યું અને કંપની પાસે એસેટ મજબૂત, કોઈના પૈસા ક્યાંય નહીં જાય તેવું કહેવામાં આવ્યું છે। કોરોના સહિતની બાબતોને કારણે મોડું થયું છે તેવું ડાયરેક્ટરનું કહેવું છે। હું આગામી 5-6 મહિનામાં દરેક રોકાણકારને રૂપિયા પરત આપવા બંધાયેલો છું। યુનિક મર્કેન્ટાઇલ ને લઈને કેટલાક વિવાદો છે તે સામે આવ્યા છે, ત્યારે તેના ડિરેક્ટર ઉત્કર્ષ રાય આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે, શું કહેવા માંગશો? સર, કસ્ટમર કોઈ દિવસ ખોટા નથી હોતા મારી નજરમાં, બટ યસ, કોરોના પછી થોડી તકલીફ પડી છે એવું નહીં કહું કે તકલીફ નથી પડી, પણ કંપનીનો ટ્રેક રેકોર્ડ જોતા આપ એવું કહી શકો કે કંપની 30 વર્ષ જૂની કંપની છે। જો આવી રીતની કોઈક વાત હોય તો 30 વર્ષ માણસ કંપની જ ના ચલાવી શકે। જેવી રીતના સરકાર તેજ થઈ રહી છે, સરકાર મજબૂત થઈ રહી છે, કંપનીના બધા ટેક્સીસ રેગ્યુલર છે, કંપનીની બધી ગવર્મેન્ટ તરફની જવાબદારીઓ રેગ્યુલર છે। હા, આ કોરોના પછી લિક્વિડિટી પ્રોબ્લેમ કંપનીમાં છે અને એ મારા હિસાબે મોટે ભાગે મી બીઇંગ અ ફાઇનાન્શિયલ સ્ટુડન્ટ સમજી શકું છું કે ઓવરઓલ ઇન્ડિયામાં એક લિક્વિડિટી ક્રંચ ચાલે છે। હવે એમાં હું કસ્ટમર્સને એટલી જ રિક્વેસ્ટ કરી શકું કે અમારી દાનતમાં કોઈ ખોટ નથી, અમે સતત ઇવન ઓન સન્ડેઝ અમે કામ કરીએ છીએ, આખો અમારો જે કોર સ્ટાફ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામ કરી રહ્યો છે। સો વોટ વી એક્સપેક્ટ કે અમે કસ્ટમરનો થોડો સપોર્ટ ઈચ્છીએ છીએ અને અમારા જેટલાય કમિટમેન્ટ છે આવતા 5 મહિનામાં એ બધા કમિટમેન્ટ અમે 100% પૂરા કરી શકીશું। જે એક વાત રહી તો અમારું જે કંપનીની જે લિક્વિડિટી છે એમાં પ્રોબ્લેમ છે, પણ એસેટ સાઇડ કોઈ પ્રોબ્લેમ નથી। આજે કંપની જોડે જે એસેટ્સ છે એના કરતાં ઓછી લાયબિલિટી છે એન્ડ દેટ ઇઝ ઓલ પ્રેઝન્ટેડ ઇન આર બેલેન્સ શીટ। 30 વર્ષની ઓડિટેડ બેલેન્સ શીટ છે, એમાં તમને એસેટ સાઇડ દેખાશે કે ખૂબ જ મજબૂત છે, પણ માર્કેટ થોડું ઢીલું હોવાને કારણે આજે હું એસેટને લિક્વિડ નથી કરી શકતો। એ કરવામાં અમે બહુ અગ્રણીય છીએ, અમારી બધી ડીલ્સ વર્કઆઉટે થઈ ગઈ છે, બટ પૈસા આવતા વાર લાગે એટલે આ થોડા મતભેદો ઊભા થયા છે। આ મારો અભિપ્રાય આ વસ્તુને લઈને છે। ઉત્કર્ષભાઈ, એસેટ, લાયબિલિટી, લિક્વિડિટી અને એને સરળ ભાષામાં સમજાવીએ કે જે લોકો, સામાન્ય લોકો જે પોતાને ગ્રામ્ય કક્ષામાંથી આવેલા કહી રહ્યા છે, થોડુંક અસમંજસ છે, એ શું અસમંજસ છે અને ક્યારે ક્લિયર થશે? જો એસેટ અને લિક્વિડિટીની હું વાત કરું તો કંપની જોડે જે મૂળ ધન છે એ અમે નોટોમાં કે તિજોરીમાં બંધ કરીને નથી રાખ્યું, એ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટેડ છે। હવે એ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચવામાં મને થોડો સમય લાગે, એ જ હું 6 મહિનાનો સમય માગું છું કે એ લિક્વિડ પૈસા હું માર્કેટમાંથી ખેંચી લઉં। જે ગ્રામીણ ક્ષેત્રોના લોકો છે હું સમજું છું કે એમને આ વાત સમજવામાં થોડી અસમંજસ હશે, થોડી તકલીફ હશે। જો સરળ ભાષામાં હું એટલું જ કહેવા માંગીશ કે એમનો એક રૂપિયો સુરક્ષિત છે। જે મોડું થયું છે એ મોડું અમે જાણી જોઈ નથી કર્યું, માર્કેટના પરિસ્થિતિ પ્રમાણે થયું છે। તો બધા નિશ્ચિંત રહે, એક ઇન્વેસ્ટર નિશ્ચિંત રહે, એમનો એક રૂપિયો પરત આપવામાં આવશે। ધન્યવાદ। આ હતા ઉત્કર્ષ રાય, જેઓ કહી રહ્યા છે રોકાણકારોના પૈસા ડૂબ્યા નથી, પરંતુ કંપની ખોટ કરવાના કારણે ક્યાંક ને ક્યાંક એ પૈસા પરત આપવામાં મોડું થઈ રહ્યું છે। પરંતુ TV9 સાથેની વાતચીતમાં તેઓ કહી રહ્યા છે આગામી થોડાક જ મહિનાઓમાં આ તમામ જે બાબતો છે તેને દૂર કરવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। વાત કરીએ